નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરત બેઠક ઉપર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થતા આખો જે ઘટનાક્રમ છે તેમાં કોંગ્રેસના નિલેશ કુંભાણી પણ શંકાના દાયરામાં આવી ગયા છે। આખી નાટ્યાત્મક ઘટના પછી કુંભાણી પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમાં મતદારો તો ઠીક, પરંતુ હવે ખુદના પક્ષના નેતાઓ પણ તેમનાથી નારાજ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ નિલેશ કુંભાણીને આ કૃત્ય માટે જવાબદાર ગણાવ્યા છે, તો આની સાથે કોંગ્રેસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે। જેમાં રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એવી જાણકારી આપી કે સુરતમાં જે થયું તે અન્યાયમાં તે વ્યક્તિ એટલે કે નિલેશ કુંભાણી સહભાગી છે। આ ન્યાયની તપાસ કોણ કરશે? આખું ચિત્ર સામે આવી ગયું છે। ગુનાહિત કૃત્યો થયું છે અને ચૂંટણી પ્રક્રિયાની મજાક બનાવવામાં આવી છે, લોકશાહીની મજાક બનાવવામાં આવી છે। ગુજરાતથી ભાજપની હારવાની શરૂઆત થશે। નિલેશ કુંભાણીએ પોલીસ સ્ટેશન અને ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમના ટેકેદારોનું અપહરણ થયું છે। હવે આ ફરિયાદ સાચી છે કે ખોટી તેની તપાસ કોણ કરશે? જો નિલેશ કુંભાણીએ ખોટી ફરિયાદ કરી છે તો તેમના વિરુદ્ધમાં પગલાં કેમ ના લેવામાં આવ્યા? તો આની સાથે ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતૃત્વ પર પણ સવાલો ઉઠાવ્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે ઉમેદવારના નામની જાહેરાત જ્યારે કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાઈકમાન્ડને ચેતવ્યા હતા। જો કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યું હોત તો કદાચ આવું બન્યું જ ન હોત। નાની નાની વાતની કાળજી રાખવી એ રાજકીય પક્ષની જવાબદારી છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।